સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર, જ્યાં અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાના ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે આ જ મામલાને લઈ આજે સુરેન્દ્રનગર ખાતે જિગ્નેશ મેવાણી પહોંચે છે અને પાલ આંબલિયાએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ એ વાતનો છે કે જે તેમની જમીન છે તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. અને આ જ મામલાને લઈ હવે કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે આજે પાલ આંબલિયા તે ખેતરમાં પહોંચે છે અને અધિકારી સાથે બેસીને ત્યાં અધિકારીનો ઉધડો લઈ લે છે. સૌ પહેલા પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. कलेक्टर ने जो हुक्म किया है उस हुक्म, अब हिंदी या गुजराती, कलेक्टरे जो हुक्म, कारण के મને વિજયભાઈ રૂપાણી જેવી હિન્દી આવડે છે એટલે ગુજરાતીમાં કહું. જે હુકમ કર્યો છે એ હુકમમાં સરકારના પ્રવર્તમાન જે કાયદાઓ છે, પરિપત્રો છે એ મુજબ કર્યો છે. બરાબર છે. એમાં સરકારનો 2017નો પરિપત્ર છે. બરાબર છે. ત્યાર પછી 18માં થયો, 21માં થયો, 23માં થયો, 24માં થયો ગુજરાત સરકારના પરિપત્ર. એ પરિપત્રમાં 2017માં એકમાં જ કોરિડોર લખેલો છે. આ 67 મીટરની પહોળાઈ આવે. બરાબર છે. તો તમે 67 મીટર પાર કેવી રીતે તમે ખેડૂતના ખેતરનો ઉપયોગ કરી શકો? 70 या 570 629 ऐसा 29 चौरस मीटर का होता है. ठीक है सर. अब इसका जो खोद काम करते हैं हम लोग, उसमें 2500 स्क्वायर मीटर, 3000 स्क्वायर मीटर थामले के हिसाब से जो हम खोद काम करते हैं उसमें मिट्टी बाहर रखते हैं. ठीक है. उसमें जो बाहर ये चारों पग के बाहर की जो ज़मीन होती है उसमें जो भी फसल होती है उसका नुकसानी हम मुआवजा जो नक्की होता है रेट के हिसाब से वो पे करते हैं. मैंने मुआवजा की कहाँ बात? सर मैं वही उसी पॉइंट पे आ रहा हूँ सर जी, कि हम यहाँ जो काम करेंगे, अब ये मान लिया 577 स्क्वायर मीटर का थामला है, तो उसका जो मिट्टी निकालेंगे वो कहाँ रखेंगे? बाहर ही रखेंगे चारों साइड में. उसके इस टावर पे जाने के लिए जो रास्ता होगा वो खेत में कहीं न कॉर्नर से या जहाँ से भी फार्मर से बात करके भाई कहाँ से कम नुकसान नहीं, वो जो है उनके लिए आपको फार्मर से, ठीक है, यूज के लिए आपको वपराशी हक लेना पड़ता है. सर हम बात करके ही जाते हैं. नहीं, बात करके नहीं, अगर वो किसान मना कर रहा है तो वहाँ पर कलेक्टर का हुक्म नहीं चलता सर. सर वो कलेक्टर के हुक्म में लिखा है कि भाई नहीं, आजू बाजू ने सर्वे नंबर में एक मिनिट જિગ્નેશભાઈ, એમાં એવું છે 1885ના ટેલિગ્રાફ એક્ટમાં એવું લખ્યું છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. તો ડેમેજની વ્યાખ્યા જે છે એ તો બહુ વાઇડ વ્યાખ્યા છે. એ મુજબ ખેડૂતને જે જમીનનું નુકસાન થાય છે, આ જમીન બિનખેતી નહીં થાય. આ જમીનના 67 મીટરના કોરિડોર જે સરકારે નક્કી કર્યો છે એમાં બાગાયતી પાક નહીં કરી શકે, ત્યાં ડેલો નહીં કરી શકે, મકાન નહીં કરી શકે. બરાબર છે. ભવિષ્યમાં આ જ તાર તૂટે અને ખેડૂતને ભવિષ્યનું જે નુકસાન છે, નુકસાનની વ્યાખ્યામાં બધું જ આવી જાય છે, સમજો. બરાબર છે. આ લોકો માત્ર નુકસાની, પાક નુકસાની થવું કરે છે. બરાબર છે. બીજું, રાજ્ય સરકારે 2017માં કાયદાથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. ચલો આપણે એ પરિપત્રને માન્ય રાખીએ. પરિપત્રમાં જ્યાં 765 kVની લાઈન છે ત્યાં 67 મીટરના કોરિડોરની સત્તા આ લોકોને આપી છે. બરાબર છે. એટલે આ માની લો કે થાંભલો છે તો એના મિડલમાંથી 33.5 આ બાજુ, 33.5 આ બાજુ, એટલે 67 મીટરનો કોરિડોર છે. આ કોરિડોરમાં કલેક્ટરનો હુકમ છે. આટલા પૂરતો જ. આની અંદર એને ઘૂસવું હોય અને એના માટે મારા આ ખેતરના ઉપયોગ કરવાનો હોય, અહીંયા એના વાહન પહોંચાડવા માટે, તો આ જે વપરાશી હક છે એ વપરાશી હક ખેડૂત પાસેથી એને વેચાતો લેવો પડે. ખેડૂતે એને 5000માં આપવો, 50000માં આપવો કે 5 લાખમાં આપવો. બરાબર છે. એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. બરાબર છે. નંબર 2, या तो फिर ये इतना जो हिस्सा જે ભાગ તમારો ઉપયોગમાં લેવાનો છે એના સિવાયના ભાગના ખેડૂતોને વળતર ના આપવું હોય, નો પ્રોબ્લેમ, હેલિકોપ્ટર લઈને ઉતરો ત્યાં. હા, બરાબર વાત છે. બરાબર છે. તમે બેસી જાવ તો હવા આવે વળી. આઈ પાછી થોડીક હવા આવવા દો. નીચે બેસી જાવ, નીચે બેસી જાવ. કોરિડોર બહારના કામમાં એમને નંબર 1, થોડું કામ ફાંડું કામ જરાક રાખો ને તો હવા આવે. आपसे पर्सनली कुछ नहीं, आप तो कर्मचारी हो, आप हमारे भाई हो, मैं समझता हूँ. हम जो कह रहे हैं आपको बेसिकली आपके माध्यम से बात कंपनी को पहुंचा रहे हैं. हमें चाहिए बड़ी
બીજું જિગ્નેશભાઈ, આ 67 મીટર આ એને પોલ ઊભો કરવા માટે અત્યારે જે તાણિયા લગાવ્યા છે ને, આ તાણિયા એને ફરજિયાત 67 મીટરની બહાર જવું પડે લગાવવા માટે. એ એક તાણિયો લગાવવાના ખેડૂતે 1 લાખ રૂપિયા લેવા, 5 લાખ લેવા, એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. એમાં પોલીસે ના કહી શકે. આની બહાર જાય તો પોલીસે સાહેબ પ્રોટેક્શન ખેડૂતને આપવું પડે. 67 મીટરનો કોરિડોર હુકમ કલેક્ટરે જે કર્યો છે એ 67 મીટરનો કર્યો છે. पूछी लो है ना भाई, 67 मीटर का है ना. 67 मीटर में सर हम कॉरिडोर इसलिए है कि जो जमीन का पैसा, अरे किस लिए है उसमें नहीं पढ़ना है, किस लिए उसमें नहीं पढ़ना है. 67 मीटर का कॉरिडोर है या ना. अगर मैं आप मेरी बात सुन लेंगे तो जैसे मैं आपकी सुन रहा हूँ, मेरी भी सुन लीजिए. हाँ बताइए. 67 मीटर का कॉरिडोर किस लिए है कि जो जमीन का पैसा देना है, डिमिनिशिंग वैल्यू ऑफ लैंड, हाँ. मतलब जो उसका जो वो हो रहा है, लैंड का पैसा कम हो रहा है, उसके लिए आपको 67 मीटर पौड़ाई तक आपको किसानों को पैसा देना है नियम के हिसाब से. Okay. आपको ऐसा नहीं कि मेरा तार मान ले 20 या 25 मीटर तक में जा रहा है तो आपको 20-25 मीटर पर रेस्ट्रिक्ट नहीं करना है. आपको पूरी पौड़ाई 67 मीटर लेनी है और उसमें उसके खेत में आ रहा है या नहीं आ रहा है, पर 67 मीटर के कॉरिडोर में जो भी खेड़ू आ रहा है आपको उसको जमीन का पैसा देना है. हाँ हाँ, मैं उसमें सहमत हूँ. ठीक है, ठीक है, लेकिन उसके लिए 67 मीटर का कॉरिडोर है. हाँ, ठीक उसके है. अलावा मैं जिसके खेत में से भी रास्ता लेके काम करने जा रहा नहीं हूँ, वो रास्ता लेके, समझ रहे हैं ना, रास्ता लेके, रास्ता लेके जहाँ भी जा रहा हूँ तो उसमें मुझे उसका जो भी फसल है उसका जो मैं डैमेज कर नहीं रहा हूँ उसको मुझे नुकसान देना वो है. डिसाइड आप नहीं करेंगे, वो डिसाइड प्रांत नहीं करेगा, वो डिसाइड किसान करेगा कि उनको कितना नुकसान हो रहा है और डिसाइड कर लेते हैं. उनको वपराशी हक आपको देना है या नहीं देना है. ठीक है, आप ये 67 मीटर के बाहर आप चूना लगा दीजिए. 60 मीटर के अंदर हम आपको डिस्टर्ब नहीं करेंगे. 67 मीटर के बाहर आपको कुछ भी करना है तो अगर किसान की मर्जी नहीं है तो आप हेलीकॉप्टर ले आओ. अभी मोरबी में अदानी ने ही राशनपुर गांव में रुका दिया है और मोरबी कलेक्टर ने साफ साफ बोल दिया. वहाँ पे अदानी के सुखराम जी थे हमारे साथ में और कलेक्टर के सामने ये बहस हुई थी. ठीक है, कलेक्टर ने बोला कि 67 के लिए मैंने आपको हुक्म किया है, 67 के अंदर की जो किसान मना कर रहा है तो मेरे पास आओ और 67 के बाहर की जो बात है आप और किसान बारों बार समझ लो. उसमें मेरा कोई रोल नहीं है. ये मोरबी कलेक्टर की जो जवेरी साहब थे, ठीक है, उसने अदानी के इंसानों को हमारे सामने ही बोल दिया कि बाहर की बात है वो आप बाहर समझ लो. અને મોરબી કલેક્ટરે એવું કીધું હોય કે ના કીધું, પણ આ તો છે જ ના, આ તો છે જ. 67 સિવાયની તમે 1 ઇંચ જમીન વાપરો તો અમને પૂછવું પડે, અમારી જોડે બેસવું પડે, અમારી જોડે ટેબલ ટોક કરવું પડે ને એમાં જે સહમતિ બને બંને પક્ષની એ પ્રમાણે કામ આગળ વધે. તો आपको तो ये बात ऊपर पहुंचा नहीं अपनी कंपनी में. એના ઉપર પછી આવી એક મુદ્દા ઉપર લઈએ ને. अच्छा एक सेकंड बीजू आने जाने के रास्ते के लिए बोला होगा, ये सही है. क्या नहीं, आने जाने के रास्ते लिखे और कुछ नहीं लिखा हुआ. 67 के मीटर बाहर काम करो ऐसा थोड़ा लिखा. दिखाओ, लिखाओ, हो ही नहीं सकता. બીજી વસ્તુ જે જમીન સંપાદન ધારો છે એમાં જે વળતરની વ્યાખ્યા છે એ બજાર માર્કેટ પ્રાઇસ કરતા 4 ગણા આપવાના. इसमें जमीन संपादन जो है, जितना भी संपादन हो रहा है 67 मीटर नहीं महाराज, संपादन नहीं देता. समझ गया, लेकिन जो भी ले रहे हैं 2013 का जमीन जो लैंड एक्विजिशन एक्ट है ना, उसमें 2016 में जो क्या बोलते हैं सुधारा हुआ, उसके अंदर टेलीग्राफ एक्ट और 2003 इलेक्ट्रिसिटी एक्ट दोनों को उसके अंदर शामिल किया गया है. तो अभी उसको 2013 का आप इसमें सिर्फ बीज लाइन नहीं है, उसके अंदर गैस पाइपलाइन भी है जो जमीन संपादन नहीं होता है, पानी की पाइपलाइन भी है जिसके अंदर जमीन संपादन नहीं होता है, फिर भी गिना गया है. भी उनको उसी में गिना गया है. लेकिन ठीक है, सर, तो जो भी- आप इसमें ये नहीं उसमें अभी जाना ही नहीं है. ठीक है. ठीक है, उसमें जाना ही नहीं है. 67 मीटर है, उसके अंदर आप रहो, उसके बाहर मत जाओ. और बाहर जाना हो तो कलेक्टर से पास से के बॉर्डर ले आइए, वो लिखा हुआ कि आप पूरे क्षेत्र में काम कर सकते हैं. अरे आने जाने का रास्ते लिखा है उसमें, काम एक मिनट, करने एक का मिनट. नहीं बोला. आप देख लो, हमें दिखाओ अगर है तो. कलेक्टर ने बोला हो काम कर सकते हैं ऐसा लिखा हुआ तो नहीं, नहीं, आने जाने का रास्ता ही लिखते हैं. ये तो सारे आप सारे दिखाओ ने, कलेक्टर- आप दिखाओ ने छेद के बाहर काम, कॉरिडोर के बाहर काम वाले काम दिखाओ. नहीं, नहीं लिखा हुआ. बहुत ना इंसाफी है
હા પહોંચો આ બધું નિયમ બાય કરે છે તમે અમે માગી અમને કોઈ આપતું નથી અમને મારવાનું એનું પ્રોટેક્શન આપે કામ કરાવો ક્યાં ગયા સાહેબ? આવો આવો મામલતદાર સાહેબ, આવો આવો. મારા મિત્ર છે અને ટંકારા પેલા નોકરી કરતા પટેલ. એટલે આયા છો આપ મામલતદાર તરીકે? જી હા. મામલતદાર સાહેબ थोड़ा थोड़ा खसी જરાક પાછળ હટી જાઓ. છોકરા વળી ઊભા થઈ ગયા. થોડી હવા અહીંથી આવવા દો ને મજા આવે. આમ આવતો ને ઊભું હોય તો આ બાજુ આવી જાય. તમે નીચે બેસો, પવન આવે એમ. જો આ હુકમમાં લખ્યું છે, સાંભળો, ખરેખર વાસ્તવિકમાં એ છે કે કલેક્ટરને પાવર નથી કે આવું લખી શકે, પણ તેમ છતાં આ તો ઓલા ભ્રષ્ટાચારી કલેક્ટરનો હુકમ છે ને, રાજેશ પટેલ. એટલે એને લખ્યું છે વધર સદર વીજ લાઇનની કામગીરી માટે પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડને જરૂર જણાય તેવા આજુબાજુના સર્વે નંબરની જમીન પરથી પસાર થવા દેવાના રહેશે. બરાબર છે? આજુબાજુના, તો આજુબાજુ વાળાનું કલેક્ટરે બોલાવવા જોઈએ જો આ એને હુકમ કરવો હોય ને. તો આજુબાજુના એટલે કયા આજુબાજુના સર્વે નંબર એને લખ્યા છે, એને સર્વે નંબર નથી લખ્યા, આ સર્વે નંબર. બરાબર છે? આ આજુબાજુમાં પસાર થવા દેવાના રહેશે. આમાં તાણીઓ નાખવા દેવાની ક્યાંય છૂટ છે? તમે હાઈલા જાઓ, હાલવાન ના નથી પડતા, તાણીઓ ના નાખતા. સાહેબ પોલીસ અધિકારી સાહેબ, ઓ મામલતદાર શ્રી, આ બે લાઈન વાંચી લ્યો. આમાં આજ લખ્યું મેં ખોટું વાંચ્યું છે? હા, એટલે એમાં સ્પષ્ટ લખ્યું છે પસાર થવા દેવા. ભાઈ હાઈલા હાલવા જવા દેવા ના ના પાડતા, તાણીઓ ના નાખતા. નાખવું હોય ને સાહેબ તો હું ખેડૂતની પરમિશન લઈએ. બાકી આ એ હુકમ ખોટો છે. પણ તેમ છતાંય આપણે હરપાલભાઈ આપણે ખેતીવાડી જમીન પિયત જમીન ને બિન પિયત કરીને હુકમ કરી દીધો, તોય આપણે માન્ય રાખ્યો. આજુબાજુમાં જવા દેવાની વાત નહીં, માન્ય અત્યારે રાખીએ. ऐसा काम मत कीजिए जो किसान आपके सामने आ जाए. ऐसा अच्छा एक बात बताइए, आप मुझे मिले थे, मैंने कोई बात ऐसी कही थी वहाँ पे? नहीं कही थी ना. मैंने उनसे भी पूछा ही था, उन्होंने बोला कि 3 दिन मेरे कमरे में काम मत करना. मैंने उनके खेत में जाके काम नहीं किया, इस खेत में काम किया. रस्सी गई तो भी मैंने इनके जो खेती वाले थे उनसे भी पूछा, इनके थ्रू बात भी की. इन्होंने बोला मैं कल शाम शांति से बिठाओ. आपको मान लो कि एक दिन मना किया तो फिर आप पुलिस को लेके आ जाते हो. ऐसा मत कीजिए, ऐसा मत कीजिए. નોટિસ મારી હા, મને હવે બે દી પહેલા મુદ્દો ઉઠાયો હતો ને પાલભાઈ, મને કહેવાય કે 700 ની નોટિસ આપીને 740 નો કોરિડોર આવે છે. થાંભલો મોટો આવે, એનું સ્ક્વેર મીટર જો તમે 386 છે ને, હવે એને થાંભલો આવે 700 ઉપરના સ્ક્વેર મીટર. वो 2 सर्वे नंबर है, 2 जगह દો लिखा નહીં हुआ है. એ એક ही है. भाई 2 लोग, 2 एक ही सर्वे नंबर के 2 नोटिस हैं उसमें. 300 वो मिला के दोनों 700 की मैं जरूरत. देखा था नक्शा भी है मेरे पास. नहीं, अभी यहाँ पर हम जो बैठे हैं, ठीक है, उस तरफ जो किसान का खेत है उसमें आप ताड़ियां नहीं डालेंगे. बाकी आपको जैसे भी पोल खड़ा करना है आप कर लो. उस तरफ आप अगर पैर देंगे 67 मीटर के बाहर, તમને નોટિસ હતી કે નહોતી? મને કાલે એમને WhatsApp કરી. એમની કલેક્ટરની નોટિસ હતી કે નહોતી? ये 67 मीटर के अंदर भी आपको नहीं आने देंगे. अगर इनका खेत आपको यूज करना है 67 मीटर के बाहर, अंदर ये पोल है आपका इस खेत में, और यहाँ पर इनकी ये जो लैंड में अभी काम कर रहे हो, जिसको नोटिस है, जिस सर्वे नंबर का कलेक्टर का हुक्म है, ठीक है, इस सर्वे नंबर में आप यहाँ पर काम करेंगे. उस तरफ ये आपका मान लो कि 25 मीटर आ रहा है 67 के, क्योंकि बगल वाला खेत है, तो उसके लिए कलेक्टर के पास आपको जाना पड़ेगा. इनके लिए अलग से हुक्म करना पड़ेगा, ठीक है, और इनको सुनना पड़ेगा. इनके अलावा ये 67 मीटर में आ रहा है तब भी ये आपको अंदर नहीं पैर रखने देंगे, क्योंकि इनको हुक्म ही नहीं है. आपका हुक्म इस सर्वे नंबर का है. મામલતદાર સાહેબ, જે ખેડૂતને નોટિસ નથી, જે ખેડૂતની અરજી નથી, ખેડૂતની મરજી નથી, બરાબર છે, તો અહીંયા ખેડૂત કેવી રીતે ભાઈ એના ખેતરમાં પગ મૂકવા દે? હુકમ નથી થયો ને. હા, એટલે પણ નોટિસ જ નથી તો હુકમ ક્યાંથી થાય? આ ખેડૂતનું રક્ષણ કરવું એઝ એ મામલતદાર આપની અને આપ પોલીસ અધિકારી તરીકે આપની જવાબદારી બને છે. માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ વાત કરીએ છીએ, કારણ કે જે ખેડૂતને નોટિસ જ નથી. અથવા તો આપણે કામ કરીએ, હા, પોલીસના મિત્રોને અને આપની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તમારી ઉપસ્થિતિમાં
એટલે અહીંયા તમે જે રીતે પાલ આંબલિયાને સાંભળ્યા અને તેમને લઈ હવે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.